હરિજનો એ માયા કારણ ભક્તિ પોતાની રજિયા એ ભક્તિ તારા દે જરા જરા કાર્યકારણ ઈચ્છા છે માયા, તારી ઈચ્છા એ જ માયા, એમાં સગડા ભેદ છે માયા. હોપ એટલે કાર્યકારણથી હેલા ખા આ જગત બંધારણ. હા હમણાં છે. હા કાર્યકારણથી એ જગત બંધાણું છે. તમે એ માયા નથી હોય તો માયા મેં અરુમોર તોડતે માયા એ બસ કે જીવ નિકાયા એને વસ થયેલો જીવ દો ગોચર જા લગી મને જાય તો સૌ માયા જાને ભાઈ આને જણો ધારથી જ્યાં જ્યાં મન ધારવી કરે એ ભાઈ તું માયા. અને આમાં સૌ બાપો કે જપુભાઈ કે આ માયા એક વસ્તુ ખોપી દેવી તો કારણ શું છે એ જપાય તો કે મારે ભક્તિ જાય છે. ભક્તિ કાં જાય છે કે ભક્તિ ફૂલની પાકડી છે. ભક્તિ છે એ હાથ પડ્યું છે. ભક્તિ મહાપુરુષ ભક્તિ મરજીવાના બીજામાં કે તોરલ ને જરા જરા ન લાય તોરલ મહાસતીસાણા સધીરજીના બોલે બંધાણા. સધીરજીના બોલે બંધાણા. કોઈ સધીર અડાડે મૂકે પારકા પુરુષ ભાઈ એ ટાઈમ ઘટના ઘટી પોતાના શરીર વેચીને લાવ્યા દાણા ને ભક્તિ દાખલા પડ્યા છે. પણ કારણ નો કે હરિજન પાયા હારી હોય. રાજપદ્મની રૂપાદે રાણી એને પાટે જાતા સોય ચંદ્રાવળીએ જાણી. ચંદ્રાવળી મોટી રાણી એટલે સોય કરી. રાહોલ માલા એ તેની તરવાળ ટાળી એ ભક્તિ. મીરાબાઈ ને લાગી તાળી અને ગીરધરવીના કચ્છું નાનાજીએ છે મોકલા ગાડી ભક્તિ આટલું આવું બધું આવે કે માયા હોય પછી કે ટેક વાળાને અટકાવે અને પામણના કહેવાથી દિલમાં પડાવે. કોઈ એમ બોલે એટલે કે એના હાથે દિલને ડગાવી એવી સતીઓ અમરાપુરમાં ભાગે ભક્તિ રહેવાને. ખોડી જુઓ ને પીરા લખાતા માયનામાં ખોળો બતાવે. હા ખોલીને ખોડી જુઓ પીરા ખાતા પતિવ્રત પાડી પછી પાઈ તેમ જતા 12 વાગે ફાયડા ભેગી હોય બાજુમાં વાસણ રાખી પછી એવટા નાય છાલ લઈને જાય રૂપાને. હા ખોડી જુઓ પીરાના ખાતા પતિવ્રત પાડી પાટે જતા. વાચ કાશના હતા. વાચ એટલા માન બોલતા એ પ્રમાણે એટલું જ ખાલી કહેવા કરતા થઈ. જગતમાં કેણી કે બહુ જ મજૂર પણ રેણી વિના કરતું જ્યાં કેણીના મોજ જીવન જીવન તો રહીશ. માન મેલી જે મંડપમાં માન મેલી જે મંડપમાં માયલા પછી સદગુરુના વચને વેચાણ
ત્યાં સદગુણ વેચી નાખે છે ઘડી કાઢો 700 દાસી જમુ ઘેરે વેને ઓળખાય ના ભક્તિ ભક્તિ જૂનો જૂનો ધર્મ નથી આ વાત રાખી એમ કેમ અને મોટા મુનિવર થઈને માલો ને હું કવિ વચનમાં હાલો અગમ ભેદ જાણો નથી ભક્તિ કરવી હોય તો અહીંયા ભક્તિ હાટું થઈ કે માયા હોય કે ભક્તિ કરવી હોય તો અગમ ભેદ જાણો હું કવિ વચનમાં હાલો ભજનના શબ્દો કેવો અમારું મયુરકાલ મહેસાણા વાળાને સુરત વાળાનો ઉદ્દેશ હતો પહેલું જ કીધું શબ્દોનો પારખી થાય ઘરે જઈને ખેલ નથી કરવાનો ઘરવાળીને કહેવાનું નથી ધર્મ બાપુએ કીધું તો શબ્દ છો કાઢી નથી એ સમજાવવાનો વિષય અમારે શબ્દ સિવાય છે શું બીજું શબ્દ એટલે વસ્તુ હાજર છે દાદી કયો એટલે હાજર છે કે દિવાલ કયો એટલે હાજર છે કે આ નખ કયો એટલે હાજર છે ને ગોઠું કયો એટલે હાજર છે ને વેઢું કયો એટલે હાજર છે હથેળી કયો એટલે હાજર છે શબ્દ ઓળખાણ છે જે વસ્તુ હાજર છે આપણે ઓળખવો છે શબ્દ છે કાંડું હાજર છે કોણી હાજર છે ને બાવડું હાજર છે ને ખંભો હાજર છે શબ્દ ઓળખાણ ભજન કીધું શબ્દ પોક્ષ અંત વિના સમજાને પરમાણે ને તો કેવું તે શબ્દ લાગણ બધા આવે શબ્દો કોઈ નાની બાજુ રાખ્યો હા શબ્દ આ રહે શબ્દ પારે શબ્દ હે ડગલે શબ્દ ભાઈ સત્શબ્દ શબ્દ હો સન્મેર્યા શબ્દ અમારા આદિકા માહી પે ગયા જીવ તો એ પૂછું પડી ત્યારે શબ્દ એ તો શબ્દ સાચો રે જે અગમ કરીને દેખાડે આ નામ લેવું એવું રે જે આપો પોળવું કાઢે આમ જોઈ ત્યાં વાતું જો તો કેવી કરે પણ આપા પોળવું એવું રે એને હેલું છે સમદર્શીને ક્ષમતાને ગ્રહી આપ કહું રે અનુભવીને આનંદમાં રહેવું રે સમદર્શી જોઈ માણસ અને ક્ષમતાને ગ્રહ સમદર્શી ક્ષમતાને ગ્રહી આપ કહો આપ સમાવો વ્યાપકમાં અને વ્યાપકમાં જ આપતા અનલિંગ એનાથી આ લિંગ શરીર લિંગ એટલે પાણી થાય અનલિંગે લિંગ લઈ કરીને એ મોજે આપો જ ચાલો એ વિરાટ વસ્તુને લઈ જાઓ વિચારી શું બેઠા છો એ અમારા ભજન ગુરુ મહિમા કરી હા હા એટલે કહેવાનું તો શું છે કે બીજા મારા વસ્તુની અખા બાપાનું ભજન છે હા એ તો બરાબર ગુરુ હા વસ્તુને લેજો વિચારી ગુરુ મહિમા નથી અખા બાપાનું ભજન છે અખાનું છે એ સાઈપુરમાં અનંત લઈ કરી એમ જ આપો ચાલો બીજા મારા વસ્તુને લઈ વિચારી પછી કે આપ સમાવો વ્યાપકમાં આપ ગાળો એમ જ આપો ચાલો ગુરુ મહિમા આવી ઘણી આવે છે ના પછી ઘડી તો ઘડી છે અણછતું તો થાય છે હા અણછતું દેખાતો નથી આ બોલી રહ્યો છે એ જોઈ લે ને તો કામ પતી એકો એકમાં બોલે તો છે જ આ બોલે ના બોલે બોલે છે છતો કેમ થાય થાપો રમે એક બે ત્રણ ચાર પાંચ હંતાઈ ગયા હોય છતાં થાય અણછતું તે થાય છતું નાના બધી થાપો અણછતું તે થાય છતું અને છતું તે લીન થાય છગ પણ તે તો સપના જેમ જાયગેથી જાય જગાડવાનું કામ શું કામ હોય પાછા હોઈ જવાનું
હમણાં હોઈ જઈશ. સૂતો છતાંય જાગતો હતો. સૂતો જગાડ્યો પણ દેશ દેખાયો. આ અલગ પુરુષો ખાયો બુડતરા બારા બુડકી દાયરા મને જમણાના હાથે જ છોડાય. તારે જરૂર નહીં મરમ આડી ઊભી કોઈ માના પેલે અવતર આવવું ન પડે. તું તને જાણ તન મન તજીને પદ નિરીખીને નિર્વાણ સતનું સંત. તો સમદર્શી બનવું પડે, ક્ષમતાને ગ્રહણ કરવી પડે. ક્ષમતા વસ્તુ જેવી તેવી નથી. તો છોડ સોચ ક્ષમતા પકડી મેલી દે મોહમ્મદ મરવા મેળા. આ તેરો સંગાતી નહીં, તું એ એકલો આખી નહીં કોઈ તે. ખોટે ખોટા ભજન નો એક વાત છે. કાર્ય વયું રોયા રડ્યા ને બધું કર્યું અને પાછળ જે આ લૌકિક વિધિ બધી કઈ ભજન નો છે. આપણે કઈ બોલાય એની સમજણ એવી પણ આપણે ખ્યાલ આવી જાય. ઉપાત્રની આગળ વસ્તુ ન હોય. ભજન તો થાય ને. નાની હોય કે મોટો સંતવાણી તો થોડી થાય ને, એમ કે નાનું હોય કે મોટું હોય કોઈ મરેલો છે. पहले वो मरे मरने से पहले वो मरे. आप मुआ विना नो तो नहीं आते. खेल भी खाता था घड़ी बेटा खेल भी खाता था. हाँ बेटा चल भाई. हाँ प्रगति भगवान તમારા હાથમાં છે. ખંડિત સુખ નો આણો છે માગી અખંડ સુખ ને એક વખત મેળવ્યા પછી પાછું મેળવવું ન પડે ને ત્યારે ખંડિત ના પાડી બનાવતા પહેલા જ પૂછ્યું. ચંદુલાલ અરે તમે ગાઓ એટલે તમારે કાંઈ ન ઘટે. વિપુલ તમારા આમ જો એવી આવો અરે આવો બાપુ તમે બેહો ના ના તમે બેહો તમે એક રાઉન્ડ મેં તો હોતો કેટલા ભજન ગાય હા બાપુ કોમનભાઈ છે હજી ક્યાં ગયા આવે કોફી પાવો પેલા આવો છે પેટમાં સારું ગડબડ સાહેબ કે પાણી નવું આવે ને હા એટલે થાય. વારી 5 વાગે દવા અમેરિકાનો ફોન આવે કે ચંદુભાઈ આવે ને કીધું આવે આપણે રહેવા દ્યો મને અમેરિકા ભાઈ દવા. એ રોકાવાના રાજેશભાઈ તમને હવે એની તાવ આવી ગયો. બાટલા ચડાવી. મને સારું ઝપટ પર લઈ લીધા મને. પછી પોણ કોફી કોફી દે દે કોફી દે ના ના અત્યારે આવવાનું છે માં એમ કે આનો ભેગો આવ્યો ને મોટરસાઇકલ હોત ને તો થઈ ગયો.
હોય થોડું જમાય અહીંયા આવ્યા પછી જવા થાય છે મેં અહીં હુવાય નહીં કીધું. અહીંયા મારો નહીં નિયમ છે, હોય. કોઈ દી ન હોય. અહીંયા આવ્યા પછી થોડું હોવાનું હોય. અહીંયા આવ્યો પછી કોઈ દી હોવું નહીં. હા. બધા ઘેરે હુવો તો આ બધું દેખાય. હા એમ ઈ તો બરોબર. પછી નીકળીને એને ના આપણને ખબર ન હોય તો બરાબર, બાકી મને તો તમારા ઘર પાસે બધું ન હોય તો થોડું બહાર લઈ ગયું. કોફી ના પીતી ગંજુભાઈ. આવે ને આવે કોફી આવે કોફી બનાવે. એક કલાક પેલા કોફી દઈ જાય પહેલા ગિરિબાબુનું હું ઈ જ કહેતો. કાંઈ વાંધો નહીં. આજો રોવાનું ન વાલે મને તો કાંઈ કહેવા તો હશે મારે તો. તમારે મેગીની જેમ બાજુ તમારે તો કાંઈ હા મારી હું તો 20 વજન ગેસ ગાઈ નાખું પણ આ જેવી પહોંચી ના, શકે. કાંઈ ન થાય થતા હશે કાંઈ હમણાં એ ઉપર છે એટલે ઓગણી બીજા નીકળશે. બધું કાંઈ ન થાય થાય જ નહીં કાંઈ થતા હશે હમણાં પાવર આવ્યા હા સદગુરુ બહારની છે હા આજે કોફી આવે દાળ દુખે છે એક છોકરા કોફી દે કપ ને એ વ્હાઈટ કા છે ને એમાં હું ફાંકી ખાય કોથળી નાખવી હોય કે કાંઈ કોઈને ઓલું ફાંક્યું ન ખરાબ તમાકુ કરે. વાયટા કાંઈ ન વાયટા ખાય. એમાં બધું કાંઈ તમાકુ બંધારણ ચોળી વાળો મજા આવે. અને એ ન કરે. આમ ફાંક્યું ન મૂકીને કરે. એમાં આમ નાખીએ કે ને એટલે પછી કચરો ન થાય આપણે ને ત્યાં ખારું છે, કોઈ માવા બાયણે અંદર કાઢી નથી ખાતું એમ. ભાઈ, આપણે ભાઈ, સાદા કાઢે પાવડર નહીં કોઈ ચૂકવાનું આવે ને. ડેલીની બાયણે કાઢી આવે. આ એનો એ કાઢે નહીં તો કોથળી હોય ને ઉપર એ આમાં મૂકીએ હા, ઈ કચરો નખાય. જો આ ત્રણ ખાધા ને તો ત્રણની પડી ક્યાં નાખે એટલે હું રાખી મૂકી દઉં એમ ને બાયણેનું ન હોય, ખાલી દે. ના ઈ તો લાવો એ કચરો બાયણે લાવો. નાખે. લાવો આ એક કચરો. બધી હે ને મારા ખીચામાં જ હોય. જેટલી ખાવ ને એટલી મારા ખીચામાં જ હોય. બાયણે નહીં નાખવાની. હાલ્યો. એટલે આ બે આર્યા. એક વખત તો ભાદરવામાં તમે ચા પી? ખાવ. યાર કુદરતી. અત્યારે ઘરે ઘરે હું તમને કહું ભગવાન આ વાંચું કહું અત્યારે વાતાવરણ એવું છે. વાતાવરણ. અજીતભાઈને બાટલા સાહેબે મને ચડાવવા કીધું પડ્યા. ને, મને કે આજે બાટલા પાણી એવું છે ચડાવવા ને અત્યારે. આજે બાટલા ચડાવવા પડ્યા વિચાર કરો પછી 5 વાગે હું ધ્રુજતો હતો. આવે એવું. પછી 5 વાગે ગયો દવા લેવા. સાહેબ મને કીધું 2 કલાકમાં દવા. આનો મને ફોન આવ્યો કે હું જવાનો છું. ચા પીવી ને થોડી? તો મેં હું તારા રિક્ષામાં જ આવું કીધું. ખા ખા કરું કે પીવું ન ના. આ તો ઉપવાસ હોય કાંઈ ન કાંઈ બીજું